સંગઠન દ્વારા આયોજિત રામ મહોત્સવનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં દરજ થયું। 1551 થી વધુ બાળકો બન્યા હતા ભગવાન શ્રી રામ। ભાવનગરમાં ભાજપ શહેર સંગઠન દ્વારા રામની મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ શહેરના રૂપાણી સર્કલથી આતાભાઈ ચોક સુધી રામ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં એક જગ્યાએ એક સાથ ધોતી, ખેસ અને બાણ સાથે 1551 થી વધુ શાળાના બાળકો ભગવાન શ્રી રામ બન્યા હતા। એક રેકોર્ડ બન્યો હતો। આ ઘટના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી હતી। રામ મહોત્સવમાં લોક ગાયક સાગરદાન ગઢવીએ ભગવાન શ્રી રામના ગીતો ગાયા હતા। સંપૂર્ણ વાતાવરણ રામમય બની ગયું હતું। સાથે સાથે ભગવાન રામને મીઠા બોર ચાખીને આપનાર શબરીજીના સ્વરૂપમાં તે સમાજની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, કમિશનર NV ઉપાધ્યાય સહિતના શહેરીજનો તેમજ રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય હિરેન ભયાણી, ભાવનગર। हेलो बोलो ओके सर 500 વર્ષથી અયોધ્યામાં રામના જન્મ સ્થળે ભવ્ય મંદિર બને એ જે લોકોની અપેક્ષા હતી, ઈચ્છા હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવતીકાલે 22 જાન્યુઆરી 2024 પૂર્ણ કરવાના છે। ભગવાન રામ ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ કરીને બાળ સ્વરૂપ ભગવાન રામલલાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય કરવાના છે। આપણા દેશની ઈચ્છા, આપણા દેશની અપેક્ષા એ પૂર્ણ થવાને કારણે આપણો દેશ હિલોને ચડ્યો છે, આખું ગુજરાત હિલોને ચડ્યું છે અને ભાવનગર તો હિલોને ચડવામાં પરાકાષ્ઠા પર છે। જે 1551 બાળ સ્વરૂપ રામલલાને અમને જે અહીં અમને સજાવટ કરી છે, અમને જે વેશ પરિધાન કરાવે છે, એ રીતે એમણે આખા દેશને અને બધાને મેસેજ આપ્યો છે। બધાને ખૂબ ખૂબ અભિનંદન।